તો મિત્રો હવે આપણે સ્ટોરી જોઈએ. રીડ ધ સ્ટોરી. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. તો આ જે સ્ટોરી આપેલી છે તે આપણે સમજી લઈએ. તો વંશ એટલે થશે એકવાર. વંશ એટલે એકવાર. ધેર એટલે ત્યાં. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ટુ ટ્રી એટલે કે બે વૃક્ષો. વર એટલે હતા. વંશ એટલે થશે એકવાર. ધેર એટલે ત્યાં. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ટુ ટ્રીઝ એટલે કે બે વૃક્ષો. વર એટલે કે હતા. વન વોઝ અ મેંગો ટ્રી. વન એટલે એક થશે. અ મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ. અને વોઝ એટલે હતું. એન્ડ અને ધ અધર એટલે કે બીજું. બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ. વોઝ એટલે હતું. વન વોઝ અ મેંગો ટ્રી એટલે કે એક. મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ. વોઝ એટલે હતું. એન્ડ એટલે અને. ધ અધર એટલે કે બીજું. બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ. વોઝ એટલે હતું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. ધ મેંગો એટલે કે આંબાનું ઝાડ. કાઇન્ડ એટલે કે દયાળુ. અને વોઝ એટલે હતું. ધ મેંગો એટલે કે આંબાનું ઝાડ. કાઇન્ડ એટલે કે દયાળુ. અને વોઝ એટલે હતું. ધ બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ. વોઝ નોટ સો એટલે કે તેના જેવું હતું નહીં. એટલે કે એનો મતલબ શું થશે કે અહીંયા દયાળુ ન હતું. ધ બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ. વોઝ નોટ સો એટલે કે દયાળુ ન હતું. વન ડે એટલે થશે એક દિવસે. ધ ક્વીન બી. ક્વીન બી એટલે થશે રાણી મધમાખી. ક્વીન એટલે થશે રાણી. અને બી એટલે થશે મધમાખી. એટલે કે રાણી મધમાખી. એન્ડ એટલે અને. હર એટલે તેની. બીજ એટલે કે માખીઓ. કમ ટુ ધ જંગલ એટલે કે જંગલમાં આવી. ફોર શેલ્ટર એટલે કે આશ્રય માટે. કમ ટુ ધ જંગલ એટલે કે જંગલમાં આવી. વન ડે એટલે કે એક દિવસે. ધ ક્વીન બી એટલે કે રાણી મધમાખી. એન્ડ એટલે અને. હર એટલે તેની. બીજ એટલે કે માખીઓ. ફોર શેલ્ટર એટલે કે આશ્રય માટે. કમ ટુ ધ જંગલ એટલે કે જંગલમાં આવી. ધે સો ધ બબુલ ટ્રી. ધે એટલે તેમને. બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ. અને સો એટલે જોયું. તેમને બાવળનું વૃક્ષ જોયું. ઇન ઇટ એટલે કે તેના પર. અ બીહાઈવ એટલે કે મધપૂડો. ટુ મેક એટલે કે બનાવવો હતો. વાન્ટેડ ટુ મેક એટલે કે બનાવવો હતો. ધ ક્વીન બી આસ્કડ. ધ ક્વીન બી આસ્કડ એટલે કે ક્વીન બી એટલે થશે રાણી મધમાખી. આસ્કડ એટલે કે કહ્યું. પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રશ. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. અસ એટલે કે અમને. અસ એટલે થશે અમને. યોર એટલે કે તમારી. બ્રાન્ચ એટલે કે ડાળીનો. યુઝ એટલે કે ઉપયોગ કરવા દે. લેટ અસ યુઝ એટલે કે ઉપયોગ કરવા દે. ધ બબુલ ટ્રી સેડ. બબુલ ટ્રી સેડ એટલે કે બાવળે કહ્યું. નો એટલે કે ના. ફાઇન્ડ અનોધર ટ્રી. ફાઇન્ડ એટલે કે શોધી લ્યો. અનોધર એટલે કે બીજું. અને ટ્રી એટલે કે વૃક્ષ. એટલે કે બીજું વૃક્ષ શોધી લ્યો. ધ મેંગો ટ્રી હિયર્ડ ધીસ એન્ડ સેડ. ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડે. હર્ડ ધીસ એટલે કે આ સાંભળ્યું. એટલે કે આંબાના ઝાડે આ સાંભળ્યું. એન્ડ સેડ અને કહ્યું. બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષ. યુ હેવ ઇનફ સ્પેસ. યુ એટલે તારી પાસે. ઇનફ એટલે કે પૂરતી. અને સ્પેસ એટલે કે જગ્યા છે. તારી પાસે પૂરતી જગ્યા છે. યુ કેન શેર ઇટ. યુ કેન શેર ઇટ. યુ એટલે તું. શેર એટલે કે આપી દે. ઇટ એટલે તેમને. તું તેમને આપી દે. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી એટલે કે બાવળનું વૃક્ષ. ધ બબુલ ટ્રી એટલે બાવળનું વૃક્ષ થશે. એંગ્રી એટલે કે ગુસ્સે. અને ગોટ એટલે થયું. એન્ડ સેડ અને કહેવા લાગી. યુ કેર. લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. યુ કેર તું કાળજી રાખ. યુ એટલે કે તું. અને કેર એટલે કે કાળજી રાખ. લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. લેટ ધેમ. ધેમ એટલે કે તેમને. યુઝ એટલે કરવા દે. યુઝ એટલે કે ઉપયોગ કરવા દે. યોર એટલે કે તારી. બ્રાન્ચ એટલે કે ડાળીનો. યોર બ્રાન્ચ એટલે કે તારી ડાળીનો. ધેમ એટલે તેમને. લેટ યુઝ એટલે કે ઉપયોગ કરવા દે. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બીજ. ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડે. સેડ એટલે કે કહ્યું. ટુ ધ બીજ એટલે કે મધમાખીઓને. સેડ એટલે કે કહ્યું. યુ કેન લીવ ઇન મી. યુ એટલે તમે.
લીવ ઇન મી એટલે કે મારા ઉપર, લીવ એટલે કે રહી શકો છો. યુ કેન લીવ ઇન મી, તમે મારા પર રહી શકો છો. ધ બીજ બુલ્ડ ધેર બિહાઇવ ઇન ધ મેંગો ટ્રી એન્ડ થેન્કડ હિમ. ધ બીજ એટલે કે મધમાખીઓએ ઇન ધ મેંગો ટ્રી, ઇન ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડ ઉપર, ધેર એટલે કે તેમનો, બિહાવ એટલે કે મધ પૂડો, અને બુલ્ડ એટલે કે બાંધ્યો. ધ બીજ એટલે કે મધમાખીઓએ ધેર એટલે કે તેમનો, બિહાવ એટલે કે મધ પૂડો, ઇન ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડ ઉપર, ઇન ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડ પર, બુલ્ટ એટલે કે બાંધ્યો. એન્ડ થેન્કડ હિમ, અને થેન્કડ એટલે કે આભાર માન્યો, હિમ એટલે તેમનો, અને તેમનો આભાર માન્યો. એન્ડ થેન્કડ હિમ એટલે કે તેમનો આભાર માન્યો. વન ડે એટલે થશે એક દિવસે. ટુ વુડ કટર એટલે કે બે કઠિયારા, કમ એટલે કે આવ્યા. ધે સો ધ મેંગો ટ્રી, ધે એટલે તેમને, ધ મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ, સો એટલે કે જોયું. એન્ડ અને વાન્ટેડ ટુ કટ ઇટ ડાઉન, વાન્ટેડ ટુ ઇટ કટ ડાઉન, ઇટ એટલે તે, કટ એટલે કાપી નાખવું, વાન્ટેડ કટ એટલે કે કાપી નાખવો હતો, કટ ઇટ ડાઉન એટલે કે કાપી નાખવો હતો. ધે સો ધ મેંગો ટ્રી, ધે એટલે તેમને, મેંગો ટ્રી એટલે કે આંબાનું ઝાડ, સો એટલે જોયું. એન્ડ અને વાન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, ટુ કટ ઇટ ડાઉન તેને કાપી નાખવાનું, વાન્ટેડ એટલે કે ઈચ્છતા હતા. બટ વન વુડ કટર સો ધ બિહાઇવ, પણ વન વુડ કટર એટલે કે એક કઠિયારાએ, સો ધ બિહાઇવ એટલે કે મધમાખીઓને, સો એટલે જોઈ, એન્ડ સેડ અને કહેવા લાગે. બટ વન વુડ કટર પણ એક કઠિયારાએ, સો ધ બિહાઇવ, એટલે મધપૂડો થશે, સો બિહાઇવ એટલે કે મધપૂડો, સો એટલે કે જોયો, એન્ડ અને સેડ એટલે કહેવા લાગ્યો. ધ બીજ વિલ સ્ટિંગર, ધ બીજ એટલે કે મધમાખીઓ, વિલ સ્ટિંગસ, એટલે કે આપણને, એટલે કે આપણને, સ્ટિંગ એટલે કે ડંખશે. ધે ડિસાઇડ ટુ કટ ધ બબુલ ટ્રી, ધે એટલે તેમને, ડિસાઇડ એટલે નક્કી કર્યું, કટ એટલે કાપવાનું, બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષને, તેમને બાવળ કાપવાનું નક્કી કર્યું. ધે એટલે તેમને, ધ બબુલ ટ્રી એટલે કે બાવળના ઝાડને, ટુ કટ એટલે કે કાપવાનું, ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું. ધે સ્ટાર્ટેડ કટિંગ ઇટ, ધે એટલે તેમને, ઇટ એટલે તેને, કટિંગ એટલે કે કાપવાનું, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન, ધ બબુલ ટ્રી એટલે કે બાવળે, ઇન પેઇન એટલે કે વેદનાથી, ક્રાઇડ એટલે કે બૂમો પાડી. ધ મેંગો ટ્રી આસ્ક્ડ ધ બીજ ટુ હેલ્પ, ધ મેંગો ટ્રી એટલે કે આંબાએ, ધ બીજ એટલે કે મધમાખીઓને, ટુ હેલ્પ એટલે કે મદદ માટે, મદદ કરવા, આસ્ક્ડ એટલે કે કહ્યું. ધ ક્વીન બી સેડ, એટલે કે રાણી મધમાખીએ કહ્યું, લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, લેટ્સ એટલે કે ચાલો, બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષનું, લેટ્સ એટલે કે ચાલો, ધ બબુલ ટ્રી એટલે કે બાવળના વૃક્ષનું, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરીએ. ધ બીજ સ્ટંગ ધ વુડ કટર, ધ બીજ એટલે કે મધમાખીઓ, ધ વુડ કટર એટલે કે કઠિયારાઓને, સ્ટંગ એટલે થશે ડંખી. ધ વુડ કટર રન અવે, ધ વુડ કટર એટલે કે કઠિયારા, રન અવે એટલે કે ભાગી ગયા. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ, બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ છે, સેવ્ડ એટલે કે બચી ગઈ. ધ બબુલ ટ્રી સેડ, બાવળના વૃક્ષે કહ્યું, આઈ એમ સોરી, મને માફ કરશો. થેન્ક યુ ફોર સેવિંગ મી, મી એટલે મને, સેવિંગ એટલે કે બચાવવા માટે, થેન્ક યુ ફોર માટે, થેન્ક યુ એટલે કે આભાર, તમારો આભાર, મને બચાવવા માટે તમારો આભાર. ધ બીજ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ મેંગો ટ્રી ટુ, ધ બીજ એટલે કે મધમાખીઓએ, હિમ એટલે તેમને, થશે તેમને, ધ મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડને પણ, ટુ એટલે પણ, થેન્ક એટલે કે આભાર માનવા,
ટોલ્ડ એટલે કે કહ્યું. ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ, ધ બબુલ ટ્રી એટલે કે બાવળે, ટુ બી કાઇન્ડ એટલે કે દયાળુ થવાનું, પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યું, એન્ડ એટલે થશે અને, સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ એટલે કે ઓલ એટલે થશે સૌને, હેલ્પિંગ એટલે કે મદદ કરવાનું, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, એન્ડ એટલે અને થશે, ઓલ એટલે સૌને, બધાને, હેલ્પિંગ એટલે કે મદદ કરવાનું, અને સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. તો મિત્રો આ હતી મેંગો ટ્રી અને બબુલ ટ્રીની સ્ટોરી હતી જે આપણે જોઈ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.